તો વિરમગામના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખેલા પત્રને લઈને અપડેટ મળી રહ્યા છે। ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામમાં પડતી હાલાકી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। મુખ્યમંત્રીને લખેલા પત્ર બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। આજે વિરમગામ ખાતે અધિકારીઓ દોડીને મીટિંગો કરવા માટે પહોંચ્યા। વિરમગામમાં પડતી હાલાકી અને કામ ન થતા અંગે તેમણે પત્ર લખ્યો છે। અધિકારીઓએ વિગતો મેળવી મીટિંગ બાદ વિરમગામમાં ઝડપી કામ થાય તે પ્રકારની વ્યવસ્થા અત્યારે કરાઈ રહી છે। ગટર રસ્તા સહિત વિવિધ બાબતે પડતી હાલાકી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો। તો વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ કે જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, વિરમગામમાં પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી અને વહેલી તકે રોડ રસ્તાઓ અને ગટરની જે સુવિધાઓ છે તે લોકોને મળી રહે તેને લઈને પત્ર લખ્યો હતો અને અધિકારીઓ મીટિંગ કરવા માટે પહોંચ્યા છે। અત્યારે હાલાકીને લઈને મુખ્યમંત્રીને લખેલા પત્રની અત્યારે અસર જોવા મળી રહી છે। વહેલી તકે કામ કરવામાં આવે તે પ્રકારનો ઉલ્લેખ એ પત્રમાં કરવામાં આવ્યો હતો। સંવાદદાતા દર્શલ આપણી સાથે જોડાયેલા છે। દર્શલ, હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને તે પત્રના આધારે હવે અધિકારીઓ મીટિંગો કરવા માટે પહોંચ્યા છે। ત્યાં અત્યારે કામગીરી કરાવવામાં આવે તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જી, જે પ્રકારે હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને તેના જે મત વિસ્તારની અંદર જે ગટર રસ્તા જે અન્ય સમસ્યાઓ જે છે એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો અને ત્યાં કામગીરી નથી થતી, લોકોને અગવડતા હાલાકી પડી રહી છે એ બાબતનો જે ઉલ્લેખ હતો, જે નારાજગી હતી એ નારાજગીને જોતા જે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો તે બાદ હવે તંત્ર જે છે તે એક્શનમાં આવ્યું છે અને વિરમગામ ખાતે આજે મિટિંગોનો દોર જે છે તે ચાલ્યો, જ્યાં અધિકારીઓ પહોંચ્યા અને જે પ્રકારે આ રજૂઆત જે નારાજગી પત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી હાર્દિક પટેલ જે ધારાસભ્ય દ્વારા, તે તમામ વિગતો જે છે અહીંયા મેળવવામાં આવી છે। સાથે અહીંયા જે છે તે સ્થાનિક તંત્ર જે વિરમગામનું છે ત્યાં પણ જે અધિકારીઓ ટીમ જે છે તે પણ ત્યાં વિગતો મેળવી રહી છે, મુલાકાત કરી રહી છે અને કઈ રીતે સમસ્યાનું નિરાકરણ લાવી શકાય તે તમામ બાબતની અહીંયા ખરાઈ કરીને આગળની કામગીરી છે તે કરવામાં આવશે। એટલે કે અત્યાર સુધી કામ જે તંત્ર નતું કરતું એ હાર્દિક પટેલના ધારાસભ્યના પત્ર લખ્યા બાદ હવે થવા જઈ રહ્યું છે। એટલે કે આ સીધી બાબત છે કે તંત્ર ત્યાં કામ નથી કરી રહ્યું અને આ પ્રકારે ધારાસભ્યએ પત્ર લખવા પડે છે અને એ બાદ આ કામ થાય છે। હવે જોવાનું રહેશે કે આ મિટિંગોના દોર બાદ કેટલી ઝડપી આ કામ થાય છે, કારણ કે જે પ્રકારે આપણે પોપટ ચોકડી જે આવેલી છે ત્યાં બીજા સર્કલ આવે છે, ત્યાં ખોદકામ કરાયેલા છે ચોમાસા પહેલાના, ત્યાં જે વરસાદી પાણીના નિકાલની વાત હોય, રસ્તાની વાત, આ તમામ કામગીરી ચાલુ છે પણ તે પૂરી નથી થઈ રહી। એ ક્યારે પૂરી થશે, લોકોને હાલાકી ક્યારે દૂર થશે એ મોટો પ્રશ્ન છે। અને જી દર્શલ, આભાર તમામ વિગતો માટે।